નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો ગુજરાત પ્રવાસ। અંબાજીમાં માના દર્શન અને પૂજા કરી ગુજરાત પ્રવાસી શરૂઆત કરી। અંબાજી મંદિર ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત। અંબાજી દર્શન કર્યા બાદ પાલનપુર જશે જગદીશ વિશ્વકર્મા। જગદીશ વિશ્વકર્મા બપોરે 3 વાગે ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન પણ કરવાના છે। ઉમિયા માતાજી મંદિરમાં પણ કાર્યકર્તા દ્વારા સ્વાગત અને અભિવાદન કરાશે। સાંજે 4 વાગે રાધનપુર 4 રસ્તા પાસે નવનિયુક્ત પ્રમુખનું સ્વાગત કરાશે। સાંજે 5:30 વાગે કલોલમાં જીએસટી બચત ઉત્સવ અંતર્ગત દુકાનોમાં સ્ટીકર લગાવશે। સાંજે 7:15 વાગ્યાની આસપાસ ગિફ્ટ સિટીમાં મેરા દેશ પહેલે કાર્યક્રમમાં હાજરી આપશે। 17 ઓક્ટોબર સુધી જગદીશ વિશ્વકર્મા 4 ઝોનનો પ્રવાસ કરશે। ગુજરાત પ્રવાસ દરમિયાન 4 ઝોનમાં 6 મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે। કાર્યકર્તાઓ અને જિલ્લાના નેતાઓ સાથે નવનિયુક્ત પ્રમુખ બેઠક પણ કરશે। જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશની જે જવાબદારી આપી છે એ જવાબદારી સાથે સાથે ગુજરાતના 6.5 કરોડ જનતાની સુખાકારી માટે, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે મા અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્વદેશીનો અભિગમ છે અને તેની અસર છે તે અંબાજીના અસરોમાં પણ જોવા મળી રહી છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા અંબાજી મંદિરે દર્શન કરીને તેમના સત્તાવાર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અંબાજીના બજારથી કે જ્યાં આગળ જે મુખ્ય બજાર આવેલું છે ત્યાં આગળ સ્ટીકર લગાવીને તેમના દ્વારા સ્વદેશીની પહેલ છે તે કરવામાં આવી છે અને આ જ પ્રકારે જે વિવિધ દ્રષ્ટિકોણ છે તેને સતત આગળ વધારવાનું કામ પ્રથમ દિવસથી જે જગદીશ વિશ્વકર્મા છે તે કરતા નજરે પડી રહ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 બનાસકાંઠા।